નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં જ કોલ્ડ પ્લે કન્સર્ટની ઇવેન્ટ પૂર્ણ થઈ છે ત્યારે સમગ્ર અમદાવાદ એ ઇવેન્ટથી ઝૂમી ઉઠ્યું છે. ત્યારે આજે અમે તમને એક એવા અમદાવાદી યુવાનની સાથે મળવા જઈ રહ્યા છે જેમનું નામ છે કુશ દીપકભાઈ ભટ્ટ. એમને 7 વર્ષના હતા ત્યારે તેમણે ચોખાના દાણા ઉપર મહાત્મા ગાંધી લખીને એક ગિફ્ટ કરવામાં આવ્યું છે. આ વખતે પણ કોન્સર્ટમાં ક્રિસ માર્ટિન છે તેમણે તેમને ચોખાના દાણા ઉપર લખીને એક સારી એવી વસ્તુ ગિફ્ટ કરી છે. એમણે ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની સાથે ઇન્ડિયા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નામ નોંધાયું છે. અમારી સાથે કુશભાઈ જોડાયા છે. કુશભાઈ, એચડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તમે ખૂબ જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેને લઈને આજે હું તો દોડતો તમારી પાસે આવ્યો છું. તો મને એ જણાવો કે સૌથી પહેલાં કેવી રીતે શરૂઆત થઈ હતી, શું કેવી રીતે તમે સફળ થયા છો, કેવી રીતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ખાસ ક્રિસ માર્ટિનનું છે જણાવો. હાય, મારું નામ કુશ ભટ્ટ છે. અત્યારે મારી 19 યર્સ ઉંમર છે અને જ્યારે હું 7th ભણતો હતો ત્યારે મેં એક ચોખાના દાણા ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો, મેરા ભારત મહાન અને આપણો રાષ્ટ્રધ્વજ દોર્યો હતો. એ ઉપરાંત મને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ દર્જ થયેલું છે. હાલમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ જે અમદાવાદ અને મુંબઈ ખાતે યોજાયો, અમદાવાદમાં તારીખ 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાયો. તે ઉપરાંત મેં ચોખાના દાણા ઉપર ક્રિસ માર્ટિન જે કોલ્ડ પ્લેના લીડર છે એટલે કે ક્રિસ માર્ટિન કોલ્ડ પ્લે અમદાવાદ 25th અને 26 જાન્યુઆરી અને એમાં નીચે રોઝ બનાવીને ક્રિસ માર્ટિનના ડેડ એટલે એન્થની માર્ટિનસનને મેં ગિફ્ટ કર્યું હતું. કુશભાઈ, જનરલી જે રીતે દરેક દર્શક મિત્રોને ઈચ્છા થતી હોય કે ક્રિસ માર્ટિન સુધી તમારો સંપર્ક કેવી રીતે થયો, કારણ કે આવડો મોટો સ્ટાર આખા ભારતમાંથી પબ્લિક આવતું હોય અને એન્ટરટેનમેન્ટ કરતું હોય અને તમે સીધા આઈટીસી નર્મદામાં પહોંચી ગયા. લોકોનું સપનું છે જે તમે પૂર્ણ કર્યું છે. કેવી રીતે થયો હતો સંપર્ક? મારા પપ્પાએ એમની લિંક લગાડી હતી અને આપણે ક્રિસ માર્ટિનના સુધી આપણે કહેવડાયું કે આવી એક ચોખાની ઉપર આર્ટ બનાવી છે અને તમને ગિફ્ટ કરવું છે. ત્યારે એમના પપ્પાએ અમને સામેથી 11 વાગે સવારે આઈટીસી નર્મદામાં એમના પપ્પાએ અમને બોલાયા અને આપણે એમને આર્ટ દેખાડી અને ખુશ થઈ ગયા. એ જ સમયે ક્રિસ માર્ટિન કોલ્ડ પ્લેન માટે રિહર્સલ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતા રહ્યા, નહીંતર હું એમને જ ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ આપવાનો હતો. જનરલી ગુજરાતી લોકોને આ બધી ઇવેન્ટોમાં બહુ ઓછો રસ. જે રીતે મેં પોતે ત્યાં 2 દિવસ સુધી સતત રિપોર્ટિંગ કર્યું છે, જોયું કે આખા ભારતથી પબ્લિક આવતું હતું, નેપાળથી, વિદેશોથી. તો ખાસ કરીને અમદાવાદના લોકોને રસ નથી ને તમે એમાં આગળ પડતા છો. વર્લ્ડ ગિનિસ ઓફ રેકોર્ડમાં તમે નામ નોંધાવ્યું છે. ખાસ કરીને એમને ચોખાનો દાણો પણ આપ્યો છે. શું હતું એમાં ખાસ? એવી રીતે કેવી રીતે ભેટ હતી? ભેટમાં શું સ્પેશિયલ? ભેટમાં મને ઈચ્છા થઈ કે અત્યારે આટલું મોટું નામ એ લોકોનું છે અને એમને આપણી ગુજરાત સ્ટેટને એમને ચૂઝ કર્યું એ બદલ તો હું કોલ્ડ પ્લેવાળાનો બિગ થેન્ક્સ કહું છું કે એમને આવા મોટા ભારતમાં ખાલી 2 જ સિટી સિલેક્ટ કર્યા, જેમાં બોમ્બે અને અમદાવાદ. તે બદલ હું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી હર્ષભાઈ સંઘવીને આભારી વ્યક્ત કરું છું કે એમને આપણા રાજ્યને આટલી સારી રીતે ડેવલપમેન્ટ કર્યું ત્યારે કોલ્ડ પ્લેવાળાને ઈચ્છા થઈ કે આપણે એક કોન્સર્ટ અમદાવાદમાં બી કરીએ. તો પછી મને ખબર પડી કે આ ડેટે લોકો આવી રહ્યા છે એટલે મેં મારી આર્ટ બનાવી અને અમુક લિંકથી ત્યાં. તો આમાં નરેન્દ્રભાઈને પણ થેન્ક કહેવાની જરૂર છે, કારણ કે ત્યાં મોટા ભાગના લોકો એક જ વસ્તુ કર્યા છે, નરેન્દ્રભાઈ. અને અત્યારે ગઈકાલે નરેન્દ્રભાઈએ આ બાબતે નિવેદન પણ આપ્યું છે. તો એમને તો એમને બી બિગ થેન્ક્સ. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીભાઈને બી બિગ થેન્ક્સ. યસ. હવે ખાસ એ જણાવો કે ખાસ કરીને તમે વર્લ્ડ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં કેવી રીતે કર્યું હતું કે જે લોકોનું સપનું હોય છે, જે મેં તમારી સાથે વાતચીત કરી, જણાવો. એટલે આર્ટિસ્ટ દુનિયામાં અને એવા તમને કોઈ એવી આર્ટ આવડતી હોય તો એનું એક લાસ્ટ સ્ટેજ છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. અગર એમાં તમારું નામ દર્જ થઈ ગયું ઇટ મીન્સ કે બહુ મોટો ઓફિશિયલી રેકોર્ડ છે. એટલે એમાં મેં ચોખાના ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો, મેરા ભારત મહાન અને ફ્લેગ ડ્રો કર્યો હતો. એ બદલ બી મને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યું અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બી મળ્યું મને. ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શું હતું? ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આના જ આધાર ઉપર મને મળ્યું. એમાં પાવન સોલંકી જે છે એમને મને આ રેકોર્ડ આપ્યો, એમને બી બિગ થેન્ક્સ. તમારું આગળ વિઝન શું છે? કારણ કે આટલી બધી નાની ઉંમરમાં આટલી બધી તરક્કી, તો એ તો શું વિઝન શું છે તમારું? અત્યારે હાલમાં મેં ફરીથી ચોખાના દાણા ઉપર આપણા ગુજરાતના ગવર્નર શ્રી આચાર્યભાઈ દેવવ્રતજીનું મેં ચોખાના ઉપર લખ્યું છે અને મારી ઈચ્છા છે કે આવનારા દિવસોમાં હું એમને બી હેન્ડ ટુ હેન્ડ આ વસ્તુ ગિફ્ટ કરું. તમારા ફાધરનો સપોર્ટ કેવો છે? મારા ફાધરનો સપોર્ટ ગજબ છે. એમને તો એક ચોખાના દાણા ઉપર 396 અક્ષર લગ્યા છે વિધાઉટ મેગ્નિફાઈંગ ગ્લાસ. ઓકે, તો હવે ભવિષ્યમાં આવો કોલ્ડ પ્લે કોન્સર્ટ થાય તો તમે જશો? 100% જઈશ. હું તો આ કોલ્ડ પ્લેમાં બી 25 તારીખે હું ગયો હતો ઇવેન્ટમાં. અમદાવાદના લોકોને શું મેસેજ આપશો? કારણ કે અમદાવાદીઓ નથી જતા.
એમાં એમનો નથી જવાનું રીઝન એ બી હતું કે અમુકને ટિકિટ મળી હતી નથી મળી, જે પ્રમાણેની હાઈપ હતી. તો જેને મળી હતી એ ગયા અને જેને ના મળી એના માટે હવે બેટર લક નેક્સ્ટ ટાઈમ જેવી વાત છે. પણ અમદાવાદીઓ તો એવું ઈચ્છતા હતા કે 10,000 ટિકિટ 1000માં મળી જાય. આવું સુંદર શો આટલું મોટું, જેમ કે 10,000ની સામે કરોડ રૂપિયા પણ જતા કરી. તો અમદાવાદી લોકોને કંઈક આપો, મેસેજ આપો. 1000 રૂપિયામાં ના મળે ટિકિટ. યસ યસ આપો એમને મેસેજ આપો. એમને કહો કે ભાઈ 1000 રૂપિયા નહીં, કદાચ લાખ રૂપિયા બી દેવા પડે તો ક્રિસ માર્ટિનનો શો જતો ન કરાય. તમે જો ચોખાના દાણાનું ગિફ્ટ કરતા તો લોકો જોઈ તો શકે. 100%. હવે જ્યારે ઇવેન્ટ આવે ત્યારે જે લોકોને ટિકિટ નથી મળી એ લોકો બી ટ્રાય કરે મળવાનું, કેમ કે આ એક લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ છે કોલ્ડપ્લેની કોન્સર્ટને અટેન્ડ કરવું એ બી, કેમ કે બહુ મોટા લેવલે આ લોકોનું ઇવેન્ટ થઈ રહ્યું છે. તો હવે જ્યાં બી થાય અને જ્યારે બી થાય ત્યારે તમારી પોસિબિલિટી ઉપર તમે ઇવેન્ટ અટેન્ડ કરો એવી મારી અપીલ છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આ હતા કુશ ભટ્ટ કે જેઓ અમદાવાદના 15 સોસાયટીમાં રહે છે. અમદાવાદીઓ ગુજરાતીઓ માટે એક અલગ એક્ઝામ્પલ સેટ કરી શકાય એવા કુશ ભટ્ટ કે જેમણે ક્રિસ માર્ટિન જે વિદેશથી આવ્યા છે, લાખો લોકો અમદાવાદમાં આવ્યા હતા, જેના લઈને અમદાવાદ અને ગુજરાતની ઇકોનોમી ક્યાંક ને ક્યાંક પહોંચી છે. વિશ્વમાં અમદાવાદનું નામ પ્રસિદ્ધ થયું છે. તેમાં એક બાળક, એક યુવાન જે 19 વર્ષની ઉંમરનો છે, જે ક્રિસ માર્ટિન એમના ફાધરને એક ચોખાનો દાણો ગિફ્ટ કરીને આવ્યો છે. કમલેશ રોહિડા, હમ દેંગે ન્યૂઝ, અમદાવાદ.